આવનાર 22મી તારીખે અયોધ્યા ખાતે યોજાનાર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ જ્યારે રામમગ્ન બન્યો છે ત્યારે સમગ્ર જગ્યાએ ભક્તિ સભર કાર્યક્રમો અને ભગવાન શ્રી રામની ભક્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે મહેસાણાના વડનગરના સુંઢિયા ગામે આવેલા ઐતિહાસિક રામજી મંદિર ખાતે વડનગર તાલુકા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ તેમજ ગામ લોકો દ્વારા 30 ફૂટ લાંબુ અને 10 ફૂટ પહોળું ભગવાન શ્રી રામનું રંગોળી ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે। ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સુંઢિયા ગામના કલાકાર અરુણ જાદવ અને તેમની બે દીકરી વિભા અને જીયા 3 દિવસની મહેનત અને 110 કિલો જુદા જુદા રંગોળી કવરનો ઉપયોગ કરીને રામનું ચિત્ર તૈયાર કર્યું હતું। વડનગર તાલુકા પ્રમુખ ભારતીબેનના જણાવ્યા મુજબ રંગોળી ચિત્ર 25 તારીખ સુધી ખુલ્લું રાખવામાં આવશે। સાથે અહીં સવાર સાંજ ભગવાન શ્રી રામની આરતી પૂજન પણ કરવામાં આવશે અને ભજન કીર્તન થાય છે। મારું નામ ભારતીબેન દિલીપભાઈ પટેલ, ગામ સુંઢિયા। હું વડનગર તાલુકા પ્રમુખ છું। જ્યારે અયોધ્યામાં રામલલ્લા ભગવાનની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અમારા સુંઢિયાવાસીઓએ વિચાર કર્યું કે આપણે મોદી સાહેબનું ગામ છે તો કંઈક નવું કરીએ। નવું કરવાના ઉલ્લાસ સાથે અમે વિચાર્યું કે શું નવું કરીશું તો આખા મહેસાણા જિલ્લામાં પ્રચલિત થઈ જઈશું। પછી અમે રામ ભગવાનની મૂર્તિ રંગોળી પૂરીને બનાવવાનું વિચાર્યું। એમાં અમારા ગામના અરુણભાઈ જાદવને બોલાવ્યા। જાદવનો અનુભવ લીધો અને એમને હા પાડી। હા પાડ્યા પછી અમારું ગામ આખું ગ્રામજનો ઉત્સાહ થઈ ગયા અને 110 કિલો રંગ વાપર્યા। 30 ફૂટ લાંબી રામ ભગવાનની પ્રતિમા બનાવી અને 10.5 ફૂટ પહોળી। 3 દિવસ થયા। 2 દીકરીઓ અરુણભાઈ જાદવની અને અરુણભાઈ પોતે, એક જીયા જાદવ અને એક વિભા જાદવ। ગ્રામજનો અત્યારે એટલા આનંદમય છે, ભક્તિમય થઈ ગયા છે કે મારે કંઈક શું કરીએ। એટલે અમારા ગ્રામજનોનું એવું મનમાં છે કે આ રંગોળી અમારી મોદી સાહેબ સુધી પહોંચે અને મોદી સાહેબને ગર્વ થાય કે ભાઈ મારા સુંઢિયાવાસીઓએ કંઈક નવું કર્યું છે તો મોદી સાહેબની છાતી ગજગજ ફૂલી જાય એવું અમારા ગ્રામજનો ઈચ્છે છે। તો આ રંગોળી મોદી સાહેબ સુધી પહોંચે એવું તમે લોકો કરો તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી રામ।